બહુ દુઃખ થયું પણ શું કરવાનું ભાઈ, હવે ઘર પડે એવું હતું એટલે કાઢી લીધું છે. મિત્રો આપણું આ જૂનું ઘર છે જે હાલમાં હમણાં તો પડી જાય એવું કન્ડિશનમાં હતું. તો હાલ તો હમણાં આખો વિડીયો એનું નથી બનાવી શક્યો કેમ કે હું જ કામ કરતો બધું, એટલે એક્ઝેક્ટ મારે જ વિડીયો બનાવવાનું હતું પણ મારથી જ વિડીયો નહીં બન્યું, એના માટે સોરી. પણ હમણાં હાલમાં ભાળો તમે બધું ઘર આખું ઉકેલ નાખેલું છે અને તમને બતાડું હું કે ઘરની કેવી હાલત હતી, તેના કારણે આ બધું કાઢવા પડ્યું. મિત્રો આ દિવાલ છે, આ દિવાલ બી પડી એવી છે અને લાકડા જે છે બધા હળી ગયેલા છે. આ જુઓ તમે જશે અને તમને જેવો લાકડાની હાલત બતાડો તમને હમણાં, તમે ભાળજો એને. જો મિત્રો આવા લાકડા હતા અડક, એકદમ હળી ગયેલા અને એકદમ પોચા. જો કદાચ વાવાઝોડું આવે તો પડવાની શક્યતામાં છે. આ જુઓ તમે એકદમ પોચા છે. હવે તમને હું બતાડું જે હમણે બનાવવાનું છે. હાલમાં તો ઝૂંપડો ટાઈપ બનાવી જ દીધું છે અને તમને બતાડું કે કંઈ બી મિનિમમ હમણાં તો ઘર છે ને ઝૂંપડા જેવું છે એટલે વાંધો નહીં, પેલું ઘર બી છે એટલે વાંધો નહીં. પણ દાદા એમ કહે છે કે મારે અહીં જ રહેવું છે. વાંધો નહીં, હવે દાદા છે એટલે દાદાને તો માનવું પડે કેમ કે પપ્પા તો છે નહીં. તો હવે તમને બતાડું હમણાં હાલમાં ઝૂંપડું બનાવેલું છે ને આ બનાવવાનું છે. જો હાલમાં ભાળો તમે આ ઝૂંપડું દાદા માટે બનાવી દીધેલું છે અને જે પત્ર અને એંગલ લાવીને બનાવવાનું આયોજન છે તે હાલમાં એ ચાલુ જ છે. હવે આજે એંગલો લાવવાની છે ને કાલ સુધીમાં ફિટ કરવાનું છે. તો આ રહ્યું આપણું ઘર. જો કદાચ વાવાઝોડાના કારણે કદાચ ઝાડ પડે તો ઝૂંપડા પર પડી શકે છે, એના કારણે કોક દબાઈ જાય, કોકને વાગી શકે છે. એ વિશે મિત્રો આખું ઘર બનાવવાનું એટલે ઘર તમે બનાવવા કેટલી વાર લાગે ને તોડતા કેટલી વાર લાગે આજે તમને ખબર પડી ગઈ છે કે કેટલી વાર લાગે. ઘર બનાવતા અમને મિનિમમ 2-3 મહિના બની જાય કમ્પ્લીટ. આમ બધું ફિટિંગ કરતા ને એ રીતે આમ તો બની જાય છે અને તોડતા કશું વાર નથી લાગતી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.